હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને હેલ્ધી, ઠંડીમાં ખાવાની મજા આવે એવા ગાજર મરચાંના સંભારાની રીત। આમ તો સંભારો બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે। આજે મારા ઘરે કઈ રીતે સંભારો બને છે તેની રીત હું તમારા માટે લઈને આવી છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો આપણે શરૂ કરીએ। તો તેના માટે 2 મોટા ગાજરને સરસ રીતે ધોઈ, છોલી અને આ રીતે લાંબા ચીરિયામાં આપણે સમારી લેવાના। અને અહીંયા અમે જાડા મરચાં જે આવે છે મોરા, એ લીધેલા છે 5 થી 6 નંગ। તેને પણ ધોઈ અને બિયા કાઢી અને આ રીતે લાંબા લાંબા ચીરિયામાં સમારી લીધા છે। તમને જે રીતે ગમે એ રીતે તમે તેના ટુકડા કરી શકો છો। હવે આપણે એક વાસણમાં તેલ લઈશું। આની અંદર વધારે પડતા તેલનો ઉપયોગ નથી થતો, ફક્ત 2 ચમચી તેલ આપણે લેવાનું છે। કઢાઈમાં તેલ લઈ અને ગરમ કરવા મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખીશું। અડધી ચમચી કરતાં ઓછી રાઈ આપણે નાખવાની છે। રાઈ તતડે એટલે તેની અંદર આપણે હિંગ એડ કરીશું। આમ તો ઘણા બધા સંભારા બનાવવામાં આવતા હોય છે, કોબીજનો, પપૈયાનો, કાકડીનો, કેપ્સિકમનો। અમે અહીંયા તમારા માટે ગાજર મરચાંના સંભારાની રીત લઈને આવ્યા છીએ। હિંગ નાખ્યા પછી પહેલાં મરચાં એડ કરી દેવાના અને મરચાંને 2 મિનિટ માટે આપણે સાતળીશું આ રીતે। આ સંભારો બનતા ફક્ત 5 થી 6 જ મિનિટ લાગે છે, વધારે સમય નથી લાગતો। તેની અંદર ચપટી હળદર એડ કરીશું અને ગાજર એડ કરી દઈશું। અહીંયા અમે જે મરચાં લીધા છે એ મરચાં એકદમ મોરા આવે છે, પણ જો તમને તીખા મરચાં ગમતા હોય તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો, અને મોરા મરચાં અને તીખા મરચાં બંને મિક્સ પણ તમે નાખી શકો છો। આમ તો આની અંદર ઘણા લોકો ચપટી ખાંડ અને લીંબુ પણ નાખતા હોય છે, પણ અમારા ઘરમાં ખાંડ અને લીંબુવાળો સંભારો નથી બનાવવામાં આવતો, એટલે અમે ફક્ત હળદર અને મીઠું જ એડ કર્યું છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે ગાજરને સાતળીશું। ગાજરને ઓવરકૂક નથી કરવાના, ફક્ત સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાના છે। ઘણા લોકો કાચું સલાડ ખાતા હોય છે શિયાળામાં, પણ કાચા સલાડના બદલે તમે જો આ રીતે સંભારો બનાવીને ખાઓ તો હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વધારે ગુણકારી છે। પચવામાં પણ હળવો બની જાય છે। પહેલાંના જમાનામાં લોકો કાચું સલાડ નહોતા ખાતા, આ રીતે સંભારા બનાવી અને ખાવામાં આવતા હતા, તો એ લોકો વધારે હેલ્ધી રહેતા હતા એ રીતે। પણ અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે અને કાચું સલાડ ખાવાનું વધારે પસંદ કરે છે। એની જગ્યાએ જો આયુર્વેદમાં કહેવામાં આવે છે કે એની જગ્યાએ આ રીતે થોડો આછો પાતળો શેકેલો સંભારો બનાવવામાં આવે અને ખાવામાં આવે તો આ વધારે ગુણકારી બની જાય છે। તો જો તમે પણ કાચા સલાડની જગ્યાએ આ રીતે સંભારો ખાશો તો હેલ્ધી પણ ઘણો થશે અને પચવામાં પણ હળવો બની જાય છે। આ તમે જોઈ શકો છો, ગાજરને આપણે શેકી લીધા છે અને ગાજર થોડા સોફ્ટ પણ થઈ ગયા છે। તો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું અને સંભારાને સર્વ કરીશું। જો તમારે આની અંદર લીંબુ એડ કરવું હોય તો ગેસ બંધ કર્યા પછી લીંબુ એડ કરવાનું, પહેલાં એડ નથી કરવાનું। તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો, જમવાનો સ્વાદ 100 ગણો વધારે એવો ગાજર મરચાંનો સંભારો। ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં ગાજર મરચાંનો સંભારો બને છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો, અને તમને અમારી રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો। આના પહેલાં પણ અમે લાલ લીલા મરચાંનું અથાણું, ગાજર મરચાંનું અથાણું, લીલી હળદરનું અથાણું તેની રીત મૂકેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તમને અમારી આ સંભારાની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ, અને તમે જો ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। જમવાની સાથે આ રીતના સંભારા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। બાય।